વીર સંવત 2496 કાર્તક સુદ સાતમ રવિવાર તારીખ 16/11/69 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું 85 શાસ્ત્રમાં ગાથા 1 અને ગાથા 2 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાણમ નમો લોહી સૌ ઉજ્જાયણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. શાસ્ત્રિકા એ પહેલી ગાથાનો ભાવાર્થ. હિતકર છે ત્યાં જેમ છે. ત્રણ લોકને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાય દર્શાવતી હોવાથી વિતરાગની વાણી હિતકર છે. જાણું કાંઈ એટલે કે એ જ રીતે એ જ વાણી હોય, નિમિત્તમાં બીજી વાણી હોઈ શકે નહીં. એવું એનામાં સર્વજ્ઞની વાણી છે જેમની એ જ હિતમાં નિમિત્ત તરીકે હોય, એથી એને હિતકર કહેવામાં આવે. સમજાણું કાંઈ હિતકર કે જીન વાણીથી આત્માને લાભ થાય ને જડીએ, કારણ વાણી પર છે. શાસ્ત્ર તે કાંઈ જાણે નહીં, વેદ કાંઈ જાણે નહીં, વેદથી દીવ ધ્વનિથી પણ જીવને જ્ઞાન થાય નહીં. એ તો પોતાના સ્વભાવથી થાય એ સિદ્ધ કરવા એમ કહ્યું છે, પણ એમાં નિમિત્ત પણ આ જ હોય, બીજું હોઈ શકે નહીં. એથી વિતરાગની વાણીને હિતકર કહેવામાં વ્યવહાર સિદ્ધ કરીને એનું જ્ઞાન કરાવે છે. સમજાણું કાંઈ? શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતી હોવાથી વિતરાગની વાણી હિતકર છે. અરે નિશ્ચયનું એટલું વાંચે ને આને મેળ કરવો કઠણ પડે એવું કે સાંભળવું એ એક નુકસાનકારક છે. અને સાંભળતા પણ પોતાનું લક્ષ રાખવું હિતકર છે કે નહીં. વ્યવહાર નહીં કાઢવું એ આપવું પડે ને મત આ તો એક નિમિત્ત આ જ હોય. સર્વજ્ઞની વાણી જ એક નિમિત્ત હોય, એ સિવાય કોઈ નિમિત્ત હોઈ શકે નહીં. માટે વાણીને હિતકર કહેવામાં પહેલી ગાથામાં કુંકુંડાચાર પોતે હિતકર કહે છે. પોતે નિશ્ચયથી હિતકર નથી એમ પણ કહે છે, પણ એ અત્યારે અહીં કામ નથી. વ્યવહારમાં એનું કથન છે કે નિમિત્તનું જ્ઞાન કરાવવા અન્યથા કથન કરે, પણ એ સમજવું કઠણ. કુંકુંડાચાર પોતે કહે છે, જો મૂળ છે ને કે નહીં. ઇન્દ્ર સત વંદિતેભ્ય જાણી હિતકર, ત્રિભુવન હિતકર, ત્રિભુવન હિત, ત્રિભુવન હિત એમ શબ્દ છે. એટલે વિતરાગની વાણી જ નિમિત્ત તરીકે હોય, બીજી નિમિત્ત હોઈ શકે એમ સિદ્ધ કરવા વિતરાગની વાણી જ સમ્યક જ્ઞાનીને હિતકર કહેવામાં આવે. સમજાણું કાંઈ? વ્યવહારને જણાવે છે, વ્યવહારનું જ્ઞાન કરાવે છે. બે નઈ આશ્રિત વિતરાગની વાણીનું કથન હોય છે. નિશ્ચય નહીને આશ્રય જ્યાં કથન કરવામાં આવે ત્યારે તો જે જીન વાણી એનાથી જ્ઞાન થયું નથી, થયું છે પોતાથી, પણ એ જ્ઞાન એ સમ્ય જ્ઞાન નથી. સમજાણું કાંઈ? જીન વાણી સાંભળનારા એને સાંભળે ને એના ખ્યાલમાં આવે, આમ કે એ ખ્યાલ આવ્યો છે પોતાથી, વાણીથી નહીં. વાણી ત્યાં નિમિત્ત છે, છતાં જે ખ્યાલ આવ્યો છે એ જ્ઞાન પણ વ્યવહારુ જ્ઞાન છે.
આત્માનું એ જ્ઞાન નથી. પણ આ વ્યવહારને છે એમ જાણવું સિદ્ધ કરે. વ્યવહાર નથી એમ નહીં એટલી વાત છે. સમજાણું કાંઈ? સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન તો ભૂયત્થનો સીધો કૃતાર્થ ત્રિકાળ ધ્રુવ એનો આશ્રય કરવાથી જ જ્ઞાનમાંથી જ્ઞાન આવે અને પૂર્ણની શ્રદ્ધા સમ્યક દર્શન પૂર્ણને આશ્રય થાય. પર્યાયને આશ્રય નહીં, વિકલ્પને આશ્રય નહીં, નિમિત્તને આશ્રય નહીં. સમજાણું કાંઈ? પણ એ એક નિશ્ચય નહીં નું થયું. તો એ નહીં છે તે એક અંશને બતાવે છે, બીજો અંશ એ બાકી રહી જાય છે. વ્યવહાર અંશ બાકી રહી જાય છે. સમજાય? ગૌણ કર્યો હતો, પણ ગૌણ કર્યો હતો એ ગૌણ કરીને વ્યવહાર કર્યો હતો. ભાવ કરીને વ્યવહાર નતો કર્યો. વ્યવહારો અભૂતો અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. ગૌણ કરીને એની મુખ્ય પ્રયોજન સિદ્ધ કરવા વસ્તુની દ્રષ્ટિ ધ્રુવ ઉપર હોય તો તેને સમ્યક દર્શન થાય. એવી દ્રષ્ટિની મુખ્યતા પ્રયોજન સિદ્ધ કરવા પર્યાયને ગૌણ કરી વ્યવહાર કરીને અભૂતાર કરીને જૂઠી એટલે છે જ નહીં. સમજાણું કાંઈ? આ કહે છે કે વિતરાગની વાણી હિતકર છે. એ દાસ આમ જો નીચે આમ જોવાય ને એની અમે આગળ વ્યવહાર નહીં. દેખમાજી બીજી વાત આવે મધુર. વિતરાગની વાણી મધુર છે, આનંદ સ્વરૂપ છે પોતે આત્મા. એવો જે આનંદનું જેને ભાન થયું એને વિતરાગની વાણી વ્યવહારે મધુર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? મધુર ભગવાન આત્મા જ આનંદ સ્વરૂપ ને મધુર મીઠો આનનો સ્વાદ છે. એની અંતરદ્રષ્ટિ થતા વિતરાગ આત્માની પર્યાય તે જ મધુર અને મીઠી છે. પણ એ તો એક નહીં થઈ, એક અપેક્ષિત વાત થઈ. બીજો બોલ જોડે વ્યવહારે મધુર. સમજાણું કાંઈ? કે વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન, વિતરાગ નિર્વિકલ્પ આત્મા તદ્દન વિતરાગી સ્વરૂપ છે. અભેદ દ્રષ્ટિથી ઉત્પન્ન થતું સહજ અપૂર્વ પરમાનંદ રૂપ સ્વાભાવિક અપૂર્વ પરમ આનંદ અમૃતનો રસ આત્માનો પરમાર્થિક સુખ સ્વાદના રસિક જનો દેખો હોય. હા, અજ્ઞાનીને વ્યવહાર નથી એમ કે ભાઈ, આ તો મધુર આ જ્ઞાનીને છે એમ કે છે. જો સિદ્ધ કેવી રીતે કરે છે કે આત્મા નિર્વિકલ્પ વિતરાગ સમાધિ શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનો અંતર નિર્વિકલ્પ આશ્રય કરીને જે પરમ સુખ અપૂર્વ પરમાનંદ પરમાર્થિક સુર રસના સ્વાદિક એવા રસિક જનો એ તો નિશ્ચય થયો. સમજાણું કાંઈ? રસિક જનોના મનને હરતી હોવાથી આવા આનંદના પામેલાને પણ વિતરાગની વાણી મનને હરે છે. કારણ કે એ ભગવાન આત્મા પોતાના વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવથી જે શાંતિ આનંદ થયો એમાં વિતરાગની વાણીનું નિમિત્ત હતું. સમજાણું કાંઈ? એ સિવાય બીજી વાણી એને હોઈ શકે નહીં. એથી એને આ મધુર આનંદના સ્વાદ આગળ વિતરાગની વાણીને પણ સાંભળતા જે જ્ઞાન થાય અને જે કઈ વિકલ્પ સુખરૂપ ભાવ થાય સમજાય છે એને પણ ત્યાં મધુર વ્યવહારે કહેવામાં આવ્યો. સમજાણું કાંઈ? નહીતર તો નીચે આ પાછી થઈ જાય એમ કે છે. કુંદકુંદાચારના વચન છે. સમય સારી કુંદકુંદાચારનું વચન છે. 11મી ગાથા. બેનો મેળ છે કે વિરોધ છે?
મેળ છે, વિરોધ છે નહીં. પરમાત્મા જેની વાણી નિર્વિકલ્પ આનંદથી ઉત્પન્ન થયેલો સ્વાદ જેને આવ્યો છે એમ કે એવા જનોના, એવા રસિક જનોના, આનંદના રસિયા એવા રસિક જનોના વ્યવહાર સ્થિત કરવો છે ને, વ્યવહાર જણાવવો છે ને, વ્યવહાર છે એના મને પણ ઓહો વાણી છે. આવી વાત ત્રણ કાળમાં સર્વજ્ઞ સિવાય પરમેશ્વર જીન વિતરાગ સિવાય બીજે હોઈ શકે એવું નિમિત્ત આવું જ હોય ને બીજું ન હોય એ સિદ્ધ કરવા તેને મધુર કહેવામાં, આનંદના રસિયાને વાણી મધુર છે એમ કે છે. સમજાણું કાંઈ? જનોના મનને હરતી હોવાથી એને મન ત્યાં વિકલ્પમાં શુભ ભાવમાં રોકાઈ જાય છે. સાંભળો, ગણધર પણ એને સાંભળે. શું આવે છે? અપાર સમજાણું કાંઈ? મોટા ખેડૂ હોય ને એના વહવાયા મોટા હોય. વહવાયા સમજે છે? વહવાયા એટલે હું સમજો છો? એના કામ કરનારા, લુહાર, ઉતાર, હા એવા કામ કરનારા, જેને 1000 2,000 ખાંડી અનાજ પાકતું હોય અને એના ઉતાર લુહાર ને પણ કઈ ખોબે અનાજ ન આવે, એને ઢગલો કરી એને આ 50 માં 100 માં સમજાય છે કે નહીં? સમજાય છે? નું સમજાય તમે? શહેર વાળાનો ગામડામાં ખેડૂત હોય ને, આ ખેડૂત ની ખબર ન હોય બધા કામ કર્યા છે ને મજૂરીના બધા ગણે કે ખેડૂત પાસે જઈને નાતમ જઈને બધા માખણ ચોપડ્યા હોય કે બધાને ગણાય છે કે આમ છે બધા મોટા મોટા જેને હોય ને પણ કાનમમાં તો 10,000 ની સાધારણ 50 વર્ષ પેલા ઉપજ હો, સાધારણ વોરાની કપાસ 10,000 કાનમ નું કે ને કપાસ કાચું હોનું, કપાસ કાચું હોનું એમ કહેવાતો ચોપડીમાં લખે કાચું હોનું એટલે બહુ પૈસા ઉપજે. સાધારણ માંગ હોય પણ મને 5,000 10,000 ઉપજે ને એટલા કપાસની. એને કે છે એના વહવાયા એટલે લેનારો ઉતાર દાંતોનું કરવું હોય, આ કરવું હોય ને એને પછી 12 મહિના આપે ત્યારે સારી રીતે આપે, એ કઈ ખોબે ન આપે. એમ ભગવાન પરમાત્માની વાણી એના વહવાયા આનંદના રસિક જનો એના વહવાયા છે. સમજાવું કાંઈ? એને તો ગાડા ગમે અનંત 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 રસ લેતી વાણી આવે. પાક પૂરણ થઈ ગયો છે ને જ્યાં વિતરાગ ભાવમાં અનંત આનંદ નો પૂર્ણ પાક થઈ ગયો છે, એની જ્યાં વાણી છૂટે આનંદના રસિક જનોને તે વાણી મધુર છે કે એક ઓર કહે કે સાંભળવાનો ભાવ વિકલ્પ છે એ ઝેર છે. સમજાણું કાંઈ? આ વાત વિતરાગ સિવાય આ સાદવાદ ની વાત બે નહીં, ગોથા ખાય જ્ઞાની છે. એક ઓર કહે કે શ્રવણ વિતરાગ નું શ્રવણ કરો તો પણ જે વિકલ્પ ઉઠે છે તે શુભ છે, અમૃતને લૂંટનાર છે, ઝેર છે. અહીં કે છે કે એને અમે અહીં મધુર ને મીઠો કહીએ છીએ. વ્યવહારે વાણી મધુર છે. અને એના વિકલ્પમાં પણ અમૃત કહ્યું છે ને વ્યવહારે ભાઈ છે ને, વ્યવહાર અમૃત છે ને, પણ આ નિશ્ચય અમૃત છે ત્યારે એનો આરોપ દઈને વ્યવહાર અમૃત છે. નિશ્ચય થી એ ઝેર છે, વ્યવહારથી અમૃત નો આરોપ એને દઈને રાજને પણ વ્યવહાર અમૃત કહેવામાં, વ્યવહારના શાસ્ત્રોમાં એને અમૃત કહેશે. એ કહ્યું શિષ્ય કહ્યું ને હવે આ માથા કોઈ છોકરા કરીએ સમજાણું કે અહીં પાદરો અમને શુદ્ધ ની શુભ કરીએ અને શુભ અમૃત છે, અશુભ ઝેર એનાથી નાશ થશે.
શુદ્ધની પ્રાપ્તિ પહેલેથી માંડી તમે શિષ્ય પ્રશ્ન કર્યો નથી. હા ભાઈ, શુભ નો અમૃત કહ્યું છે તો શુભ ની નિશ્ચય ને અમૃત હોય એને શુભ ને અમૃત કહ્યું છે. એકલો તો અશુભ ટાળીને શુભ ને અમૃત માનતે એમ અમૃત છે નહીં. સમજાણું કાંઈ કે છે રસિકજનોના આવા રસાસ્વાદના રસિકજનોના મનને હલતી હોવાથી પરમ સમરસી ભાવના રસિક જેઓને વિતરાગ સંભાવ પ્રગટ્યો છે એવા રસિકજનોને મુદિત કરતી હોવાથી મુદિત એટલે પ્રમોદ થાય છે. એ જાતનું સમજાય છે, મધુર છે. હવે વિશદ ને સ્પષ્ટ વ્યક્ત છે એમ કે છે. શુદ્ધ જીવાસ્તિકાય 7 તત્વ, શુદ્ધ જીવ અસ્તિકાય, શુદ્ધ જીવ અસ્તિકાય પહેલો અસંગ પ્રદેશી ભગવાન અને અનંત ગુણ વાળો શુદ્ધ જીવ અસ્થિ, અસંગ પ્રદેશી કાય એનું શરીર આદિ 7 તત્વ, 9 પદાર્થ એમાં પંચા ભેવના 6 દ્રવ્ય 5 અસ્તિકાયનું સંશય વિમોહ ને વિભૂમ રહિત નિરૂપણ કરતી હોવાથી આમ હશે આમ હોવું જોઈએ એમ નહીં, આમ છે. સમજાણું કાંઈ? વિતરાગની વાણી તત્વને સતને સિદ્ધ કરવામાં સંશય ન હોય કે ભાઈ આમ હોય લાગે છે કઈ ક્ષેત્ર પછી દેખાતું નથી પણ ક્ષેત્ર હોવું જોઈએ, અંત વિનાનું હોવું જોઈએ. અંત વિનાનું છે, કાળ આદિ વિનાનો કાળ છે. ગુણ અનંત જે સંખ્યામાં ન આવે અસંખ્ય પણ પાર એટલા આત્મામાં ગુણો છે, એટલા પરમાણુમાં ગુણ છે, એની પર્યાય અનંતી છે. એમ જે વાત ભગવાને જ્ઞાનમાં જોઈ અને આવી છે સંશય રહિત કહે છે, નિરૂપણ સંશય રહિત કરે છે. વિમોહ આમ હશે તેમ હશે, વિભ્રમ વિપરીત એ રહિત નિરૂપણ વિપરીત રહિત કરાતો. અથવા એક વાત બીજી, પૂર્વાપર વિરોધાદી દોષ રહિત હોવાથી 2 વાત. પહેલું કઈ કે બીજી રીતે કઈ કે મેળ ન ખાય. સમજાણું કાંઈ? એક કુર ભગવાન આત્મા અમૃતનો કુંડ પ્રભુ કે અને એ જ અંદરમાં આશ્રય થતી નિર્વિકલ્પ આંદેશાથી હાથું પડી કમનું એ અમૃત સ્વરૂપ અકર્તાપણું. વળી બીજી રીતે કે વ્યવહાર પડી કમનું પણ અમૃત છે. કેમ કે શુદ્ધ ને ટાળે છે, સૌથી મટાડતું નથી. સમજાણું કાંઈ? એ વ્યવહાર નહીંનું કથન છે, પેલું નિશ્ચયનું કથન છે. સજય આ તો 85 કહી લીધું, પાછું 5 વર્ષ નતું લીધું. બહુ શુદ્ધ ભાવના અધિકાર વંચાઈ ગયો, અલિન ગ્રહણ વંચાઈ ગયું. કરતા કર્મના 75 થી 79 નયો કૃતાળી બધું અંબર જાણું. હવે આ ભેગું ના કે આનો મેળ શું છે? પણ વ્યવહારનું જ્ઞાન વ્યવહાર નહીં છે તેનો વિષય છે તો તે જ્ઞાન કરવા લાયક છે. વ્યવહાર નથી એમ નહીં એમ સિદ્ધ કરે છે. વ્યવહાર છે, વ્યવહારથી નિશ્ચય થાય છે એમ નથી. સમજાણું કાંઈ? પણ વ્યવહાર તરીકે છે, શુભ તરીકે છે અને એના નિમિત્ત તરીકે છે. જો વ્યવહાર ન માને તો ગુણસ્થાનના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય વિશેષ વૃદ્ધિ થાય એવો ભેદ જ રહેતો નથી. નિશ્ચય ન માને તો આખો તત્વનો લોપ થઈ જાય છે. સમજાણું કાંઈ? કે છે પૂર્વાપર પૂર્વ અપર, પહેલા અને પછી વિરોધાદી દોષ રહિત છે. પહેલા કઈ કહ્યું હોય ને પછી કઈ કે સમયસાર, પહેલા 85 કહ્યું કાંઈક ને પછી સમયસારમાં કહ્યું કાંઈ, એમ પૂર્વાપર પૂર્વ ને અપર, પહેલા ને પછી વિરોધ રહિત છે. વિરોધ છે. સમજાણું કાંઈ?
ત્રિલોકનાથ પરમાત્મા એની વાણીમાં વિરોધ કેવો? અપેક્ષાથી જે કથન કહ્યા તે અપેક્ષાથી એને સમજવા જોઈએ. એકાંત માનીને બેસી જાય તો બીજો વ્યવહાર નહીં રહેતો નથી. વ્યવહાર નહીં રહેતો તો નીચે રહેતો નથી. સમજાણું કાંઈ? બે બોલ અથવા ત્રીજો બોલ. યુગપત સર્વજીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી. દેખો 3 બોલ લીધા વિશદમાં. ત્રિભુવન હિત મધુર અને વિશદ વાક્ય એવા વચનોને જેમની વાણી છે તેને સમજાવાનું છે. અને એવા ભગવાનને તેજીનોને નમસ્કાર. આવી વાણી છે એવા ભગવાનને વાણી આવી છે. વાણી તો ભાઈ જળ છે. વાણીમાં તો જળના ભાવ કરેલા છે. વાણીમાં કઈ ભગવાનના ભાવ આવતા આ ભાવ એમાં નથી. એમ ઈશ્વર પર સ્વરૂપ કથા કહે, સ્વપર સ્વરૂપ કથા કહે, પણ જ્ઞાન આનંદા ભાવ છે કે વાણીમાં છે? વાણી સ્વપર સ્વરૂપની કથા કેનારી બરાબર છે. એની પોતાની કથા કરે ને આનંદ સ્વરૂપ છે, વિતરાગ છે, નિર્વિકલ્પ છે, એવી વાર્તા વાણી કરે. એ વાણીની તાકાતથી વાણી કરે, પણ એ વાણીમાં જ્ઞાન ને આનંદના ભાવ ભર્યા છે એમ નથી. સમજાણું કાંઈ? તેથી એ 3 પ્રકાર કયા. શું કે 6 દ્રવ્ય 9 પદાર્થ ને જીવાસ્તી આદિ તત્વો એને નિરૂપણ કરતી હોવાથી એકલા સ્પષ્ટ વિશદ સ્પષ્ટ ને પ્રગટ છે. એમ નહીં 6 દ્રવ્ય હશે કે નહીં કેમ હશે, પ્રગટ સ્પષ્ટ છે. 6 દ્રવ્ય છે, 9 તત્વો છે, 7 તત્વો છે, 85 કાય છે. અને પૂર્વાપર દોષ રહિત હોવાથી 2 વાર યુગપત સર્વજીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી એક સાથે સર્વજીવોને સમજાય એવી વાણી નીકળે છે. સર્વજીવોને પોતપોતાની ભાષામાં લખો એવી વાણી કે જે જીવો હોય સાધારણ દેડક્યા મનવાળા એને એની ભાષામાં સમજાય. મોટા ભણેલા હોય એને એની ભાષા સમજાય. બધાને એમ લાગે બહુ અમને અમારી ભાષાથી વાત કરે અને આમ સ્પષ્ટ દેખાય જણાવ્યું વાત કરે. સમજાણું કાંઈ? સબ પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી વિશદ છે, સ્પષ્ટ છે, પ્રગટ છે, પ્રકટ છે. વાણી એવી છે. એમાં એ વાંધા ઉઠ્યા છે ને કે વાણીને પ્રમાણપણું ભગવાનને જ્ઞાન પુરુષ પ્રમાણે વચન પ્રમાણ આવે છે કે નહીં? વક્તુમ પ્રમાણમ વચનમ પ્રમાણમ. વક્તા કોણ છે એ પર વચનનું પ્રમાણ. એ તો પરના નિમિત્તની અપેક્ષાએ પ્રમાણ કહ્યું. પણ વાણીનું પ્રમાણપણું વાણી પોતાથી પ્રમાણપણે છે. વાણી જે કહે છે એ પ્રમાણથી જેમ વસ્તુ છે તેમ વાણી પોતે કહે છે. હા અરે વાત ભાઈ સમજાણું કાંઈ? આ છે ને બીજા કારણ સમજો મૂર્તિ ન માનવી, કારણ કે એમાં ક્યાં ગુણ છે? વાણીમાં તો ભગવાનના બધા ગુણ છે. જેને વાણીમાં બધા ગુણ છે કે આ બધું જ્ઞાન થાય, જ્ઞાન એમાં આવે છે. પણ જ્ઞાન ક્યાં આવ્યું જડમાં? એ જડ છે. સમજાણું કાંઈ? હા અક્ષર 2 એટલે એનો અર્થ શું છે? વ્યવહાર 2 તે અક્ષર 2 ખબર છે ને? નિમિત્ત અક્ષર 2. આ દેહ જુદો, એ અક્ષર 2 જુદો, ચૈતન દેહ જુદો. હું નતો સવારમાં વપુષમ શું અબોધ અવધ્ય બૌદ્ધ વપુષમ. હા એને એ હું બૌદ્ધ વપુષ જ્ઞાનનું શરીર છે, ઈશ્વર શરીર છે. સમજાણું કાંઈ? વ્યવહારે અક્ષરો ને અક્ષર 2 કહેવામાં આવે. પણ એનાથી સમજાય એમ કેવું એ વ્યવહાર છે.
ફક્ત સમજનાર ને ઉપાદાન તો પોતાનું છે અને નિમિત્ત એવું હતું, તેથી સમય વ્યવહાર કહેવાય છે. અને એ પણ સમજણ થઈ એનાથી આત્મજ્ઞાન થાય એમ નથી. પણ એ વ્યવહાર છે એમાં સાબિત કરવું છે. કોઈ વ્યવહારને ઉડાવતો હોય નથી, લોપ કરતો હોય તો એમ નથી. સમજાણું કાંઈ કોણ કોણ દાચાર પોતે ફરમાવશે. પહેલી ગાથાથી જુઓ. હા વિશદ સ્પષ્ટ વ્યક્ત છે. આ રીતે જીન ભગવાનની વાણી જ પ્રમાણભૂત છે. જો જીન ભગવાનની વાણી જ પ્રમાણભૂત છે, જીન ભગવાન પછી સમજાણું કાંઈ. જીન ભગવાનની વાણી જો એમને એકાંત કર્યું પાછું પ્રમાણભૂત છે. ભાઈ ઓલા પ્રશ્ન પૂછ્યો હતો ને ભાઈ ખાનિયા ચર્ચામાં, વાણી પ્રમાણભૂત છે. લોકો જીન ભગવાનની વાણી પ્રમાણભૂત છે, પોતાથી પ્રમાણભૂત છે. એમાં સ્વપર કથા કરવાની ભાષામાં તાકાત છે. આત્મામાં સ્વપર જાણવાની તાકાત છે, ભાષામાં સ્વપર કહેવાની તાકાત છે. એ પરની અપેક્ષા વાંચતી નથી. હા સમજાણું કાંઈ. અહીં સર્વજ્ઞ છે, માટે દિવ્ય ધ્વનિમાં એવા જ ભાવો વાણીમાં આવે. એ આ જ્ઞાનની અપેક્ષા છે તો એવી વાણી આવે એમ નથી. એ વાણીમાં જ પ્રમાણભૂતતા છે. સર્વજ્ઞની વાણીઓ નિમિત્ત આવું નિમિત્ત એને વાણીને હોય છે. વાણીને આવું નિમિત્ત હોય છે એ સિદ્ધ કરવું. છતાં એ નિમિત્તથી વાણી થઈ નથી, છતાં વાણી નિમિત્તથી થઈ નથી, છતાં એ જીનની વાણી જ પ્રમાણભૂત છે. સમજાવું કાંઈ. એકાંતીય પુરુષ વચન કે વિચિત્ર કથાનું શું કે છે? કોઈ પુરુષ વિના અધરથી વાણી આવી એમ કોઈ કહે ઈશ્વરની, એમ ન હોય. એમ કઈ સર્વજ્ઞ પરમાત્મા છે અને એની વાણી છે. વાણીને કારણે પરમાત્મા સર્વજ્ઞ પણ છે. અપુરુષે વાણી અધરથી અવાજ આવ્યો આકાશમાંથી, ઓમ માંથી ભંજાને મારે કહેતા, શૂન્યમાંથી ધૂન, મૂનમાંથી ધૂન ને ત્યાં મોટી વાણી હતા બોટાદમાં. બધા વિચન ભોળાની બધા એમ મિત્રો હતા એ વખતે. રાયસન ગાંધી એમ કહી લગાવેલો તેનું સન હતું. સનમાંથી થયું મૌનમાંથી ઉઠી ધૂનમાંથી ઉઠી ધ્વનિમાંથી ભગવાનની વાણી થઈ. એ મોટી વાણી હતા, બહુ નિશ્ચયમાં ઉતરેલા. કાંઈ બધું ઠેકાણું નું એક વાત જાણું. લાકડાના વેપારી નહીં મોટા. કોણ છે ત્યાં આવતા નહીં તમારે? હા તમારે કાકાના ઓલા હતા, વીરચંદ ભોરાના ભાઈબંધ હતા. જાણું કાંઈ હતા ઘણા વર્ષની વાતો છો, 80, 79, 78 ને. એમ નથી. સર્વજ્ઞ પુરુષ છે અને એમાં વાણી નીકળે છે, એ વાણી પ્રમાણભૂત છે. સર્વજ્ઞ પુરુષ વિના વાણી હોય એમ બની શકતું, એમાં સિદ્ધ કરવું છે. એ રીતે જીન ભગવાનની વાણી પ્રમાણભૂત છે. એકાંતી અપુરુષ વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણ વચનો જેમ તેમ જોડી દીધા. એક બ્રહ્માના, વિષ્ણુ, મહેશ ને કયુના, એ બધી કલ્પના જોડણી છે. વિષ્ણુ મહેશ બીજો કોણ હતો? આત્માનો ઉત્પાથી બ્રહ્મા, વૈતે શંકર, ધ્રુવથી વિષ્ણુ. પાછો ઉત્પાત હોય ને ધ્રુવ એમાં છે એવી લોકો કલ્પના કરીને બીજા બ્રહ્મા વિષ્ણુ સિદ્ધ થતા છે. વિચિત્ર કથારું કલ્પિત પુરાણ વચનો, એમ હો કલ્પિત પુરાણ વચનો. પરંપરા ભગવાનના કહેલા જે છે, આદિ પુરાણ આદિ એ તો ભગવાનના કહેલા જીન વાણી છે. પુરાણો જે છે એ પણ જીન
વાણી છે. આદિ પુરાણ, ઉત્તર પુરાણ આવે છે ને, પદમ પુરાણ, એ બધી વિતરાગની વાણી છે. એમ કહી જેમ સમયસાર વિતરાગની વાણી છે, પણ એ સંતોની વિતરાગની વાણી છે. એ વાણી વિતકર છે અને સ્પષ્ટ કથન કરે છે. તો સમજાણું કાંઈ? ત્રીજું, અનંત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણનારો અનંત કેવળ જ્ઞાન ગુણ જેને ભગવંતોને વર્તે છે, પરમેશ્વર જેને અનંત દ્રવ્ય એટલે વસ્તુ, અનંત ક્ષેત્ર, અંત વિનાનું ક્ષેત્ર, કાળ અનાદિ અનંત ભાવ, અનંતાની સૃષ્ટિ અને પર્યાય, એ બધાનું જાણનારો અનંત કેવળ જ્ઞાન ગુણ, ગુણ એટલે પર્યાય છે, પણ ગુણ વર્ત કેવું છે ને, એવી કેવળ જ્ઞાનની પર્યાય જીન ભગવંતોને વર્તે, જીન ભગવાનને એ પર્યાય હોય, બીજાને હોઈ શકતી. જૈન પરમેશ્વરને ત્રણ કાળ ત્રણ લોકનું એક સમયમાં જ્ઞાન હોય, એટલું સિદ્ધ કરવા, નિમિત્તને સિદ્ધ કરવા, જીવોને મધુરને હિતકર કહેવામાં બીજું નિમિત્ત હોઈ શકે એમ કે છે. અજ્ઞાનીની વાણી હોય ને ઓલો સંકિત નિમિત્તને પામી જાય એમ છે નહીં. વાણીથી પામતો નથી, પણ વાણી હોય તો સર્વજ્ઞ સંતોની સાચી વાણી હોય, બીજી વાણી હોઈ શકે. એટલું નિમિત્ત સિદ્ધ કરવા તેને મધુર ને હિતકર ને સ્પષ્ટ ને કહેવામાં આવે. આ રીતે બુદ્ધિ આદિ સાત બુદ્ધિવાળા ગણધરો યોગીન્દ્રોને વંદની છે ને, આવ્યું તમે. આ રીતે બુદ્ધિ આદિ સાત વૃદ્ધિ, બુદ્ધિ આદિ સાત વૃદ્ધિ ઉપલબ્ધિ છે. તેમજ મતિ જ્ઞાન આદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગંધર્વ દેવાદી યોગીન્દ્રોને પણ તેઓ વિંદ છે. વિતરાગ એને પણ વંદન કરવા લાયક. રાગ ઉત્પન્નતા પણ પાછળ એને ભાન છે ને, સ્વલક્ષી ભાન વાળાને વાત લીધી છે ને બધા એમાં. ઓલા રસિકજનો ને ઓલાને યોગેન્દ્ર ને ભાન છે ને એને પોતાને. આત્મા ન્યાયક સ્વરૂપ એની ધ્રુવ દ્રષ્ટિનું ભાન છે. ભાન સાંભળો ભાઈ, આવ્યા વિકલ્પ આવ્યા આવીને રે નહીં, એ વ્યવહાર આવ્યા વિના એમાં રીતે સિદ્ધ કરે છે. હા સંજયભાઈ, ભારે વાત ભાઈ. જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું કે ત્યાં ત્યાં તે આચરે આત્મા તે જ નહીં. ગણતરોને પણ સર્વજ્ઞ પરમેશ્વર વંદનિક છે. વંદક ભાવ જ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે, એ સિદ્ધ કરે છે. ગણધર છે, સદમસ્ત છે, સર્વજ્ઞ પરમેશ્વર પૂર્ણ પ્રાપ્ત છે. એને પણ બહુ માનથી વંદન કરવા લાયક પરમેશ્વર યોગેન્દ્રોને પણ વંદનિક છે. સમજાણું કાંઈ? પર વસ્તુ યોગેન્દ્રોને પણ વંદનિક છે. પરાશ્રિત અને વ્યવહારે વંદનિક છે એવો વ્યવહાર અહીંયા સિદ્ધ કરે છે. નિશ્ચય વંદનિક ભગવાન આત્મા પોતાનો છે કે જે દેવાથી દેવ અને અનંત પાંચ પદો છે એમાં પડ્યા છે અંદર. સમજાણું કાંઈ? આત્માના પાંચ પદ પડ્યા છે. હરિયમ સિદ્ધ આચાર બધું પડ્યું છે અંદર આત્મામાં વર્તમાનમાં. હો એવો આત્મા પરમ પૂજનીય એ નિશ્ચય થયો, પણ વ્યવહાર છે કે નહીં? વ્યવહાર બિલકુલ નથી, એ સિદ્ધ કરે છે. હા, ભારે વિતરાગનો માર્ગ એવો છે ને, વ્યવહાર સિદ્ધ કરે છે. જો વ્યવહારથી લાભ થાય કે નહીં વળી એ જ પ્રશ્ન ઉઠાવે. એ કોને કહ્યું અહીંયા? તો વ્યવહાર છે એટલી કબૂલાત જો ન હોય તો એનો વ્યવહારનો નાશ હોય, પર્યાયનો નાશ થઈ જાય. એકબીજાનું વંદન વ્યવહારનો ભગવાન વંદન છે, ભગવાનની મૂર્તિ વંદની છે, એવો વ્યવહાર છે. વ્યવહાર નાશ થઈ જાય છે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત ત્રિલોકનાથ બિરાજે સમોસણમાં એ પદ્ધત છે. વંદન કરવા લાયક છે તો વ્યવહાર છે, વ્યવહાર છે ને એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? ઠીક આવ્યું આવે
50 થાય 5 વર્ષ રહ્યું 5 વર્ષ રહ્યું તને દિવસો નિશ્ચય સાહેબ વ્યવહાર કેવું એના દિવસો છે હે એનું જ્ઞાન કરાવે છે. જ્ઞાનનો વિષય છે કે નહીં વ્યવહાર નહીં? વ્યવહાર નહીં જ નથી, એનો વિષય નથી. હે હા ગંધર્વ દેવાદિ, ગંધર્વ દેવ આદિ, બીજા 4 જ્ઞાનના ધણી હોય. આદિ ઇન્દ્રો આદિ યોગેન્દ્રોને પણ તેઓ વંદ છે. 4, 5 શબ્દ ગુણસ્થાન બધાને ભગવાન વંદિત છે. સમજાણું કાંઈ? 4, 5 પ્રકારના સંસારને જીત ભગવંતો એ જીત્યો છે. જીન કેમ કહેવામાં આવ્યું? 5 પ્રકારનો સંસાર દ્રૈવ, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવ, 5 ને જીત્યો ને વિતરાગ થયા છે. 5 છે હતા એનો નાશ કરી અને પરમેશ્વરે વિતરાગ ભાવ પ્રગટ કર્યો છે. જાણું કાંઈ? ને અંતચિત ગુણેભ્ય અને જીત ભવેભ્ય, જીત ભવેભ્ય, બસ ચલો સમજાય. એને જીત્યા છે. બીજા કોઈ કે અમારે ભવ નથી, મોક્ષ છે, એ બધા ખોટા છે. સમજાણું કાંઈ? પરમેશ્વર નામ ધરાવે અને ખોરાક ખાય. સમજાણું કાંઈ? એ જમોને થાળ જીવન મોરારી આવે છે કે નહીં ભાઈ? સાંભળીએ પપ્પા સાંભળતા ગજરામાં ટાણું આવે ને 10, 10 નું સાંજના બોલે હે સાંજના બોલે જમોને થાળ જીવન મોરારી. આ લાપસી કરી એવું બોલતા કઈ લાપસી કરી છે આ કેમ હોય તો નહીં બધું હોય તો લાંબી લાંબી વાતો કરી. જમોને થાળના ભગવાનને જે જમાડવા છે, ભગવાન ગમતા છે. ગપે ગપ છે એવા ભગવાન હોય. ભગવાનને કેવળ જ્ઞાનનો આનંદ વર્તે, એને ક્રોધા હોય ની, તૃષા હોય ની, આહાર હોય ની, પાણી એને વસ્ત્ર હોય નહીં, એને ઘોડી બેવાનું હોય નહીં. પણ ખાવાનું કોને મળે? દૂધ ને. એનો અર્થ શું થયો? ભગવાન આવ્યા એક જણ કેતો મોટા ભગવાન આવ્યા તો લેવા શેરીમાં પૂછ્યો ફલાણું ક્યાં, પણ ત્યાં સુધી ખબર પડી શેરીમાં ક્યાંય નહીં ખબર પડી. આવા ગપે ગપ મારે સમજે કે રસ લઈને આવ્યા 2 બળદ રૂપાના શિંગડા અને ભગવાન રસમાં બેઠા હતા. ભણવા ના કે એ વધારવું છે ને જે નામ કે પણ આવતા થા ને શેરી ઉભા રહ્યા. શેરી ને ફલાણાની શેરી ફલાણાનું ઘર ક્યાં આવ્યું? પણ એલા ત્યાંથી આવ્યો હાલીને અહીં ખબર ન પડી ક્યાં આવ્યું. ભગવાન લઈ જાય એને. શું લઈ ગયા? શરીર તો આપી સાહેબ કોને લઈ ગયા? આપણને લઈ ગયા. આવા નવા ગપ એવા ભગવાન હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એને તો વિકલ્પને પૂર્ણ ભાવને જીતીને એકલી વિતરાગતા પ્રગટ કરી છે. 3 કાળ 3 લોકનું જ્ઞાન જેને પ્રગટ કર્યું છે એ કોઈની પાસે જાતની શરીર ધારણ કરે ને એવું હોય નહીં. ભાઈ તો ભગવાનની લીલા છે. ઘોડીએ બેહીને આવ્યા. કેવી ઘોડી કે છે? માણિકમાં કેવી હે માણકી ઘોડી. હા, માણકી ઘોડી ઉપર બેઠા. અહીં આવડી મોટી હતી, આમ હતા, પણ એ માણકી ઘોડીમાં ભગવાન ન હોય. ભગવાન ઘોડીએ ન બે આંબળને. ભગવાન તો વિતરાગ 3 કાળ 3 લોકને જાણવા એવો નિમિત્ત પણ સિદ્ધ કરવા ઓળખાવે છે. વ્યવહાર હોય તો આવો જ વ્યવહાર મંદનિક હોય. સમજાણું કાંઈ? આ રીતે કૃતકૃતપણાને લીધે કૃતકૃત થઈ ગયા. હવે એને કઈ કરવું બાકી? તેવો જ બીજા કૃતકૃત જીવનું શરણ છે નિમિત્ત રૂપે. આ જો વ્યવહાર નિશ્ચયથી શરણ તો ભગવાન આત્મા. કેવળી પનંતો ધમ્મો શરણમ
હરિયંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ આવે છે કે નહીં? કંદીભાઈ મંગળીકમાં આવે ને ચતારી મંગળી. હરિયંતા શરણમ સિદ્ધા ઓલા બૌદ્ધ કે બૌદ્ધમ શરણમ કે બૌદ્ધમ શરણમ આવા હરિહંત સર્વજ્ઞ દેવ એ શરણ રહ્યા રે. નિશ્ચયથી તો આત્મા આનંદ કંદ પૂર્ણાનંદ નો નાદ તે આ શરણ કરવા લાયક, પણ એને વ્યવહાર હોય તો આવો હોય, બીજો વ્યવહાર હોય નહીં, એમ સિદ્ધ કરે છે. સમજાણું કઈ? સાંઈ બાબા ને હાથ ફેરવ્યો, દવા મટી ગઈ, રોગ મટી ગયો. ફલાણું ઢીકણું છે, ભરમણા ના આપવા એનું એમ આમ હાથ રોગ એને ક્યાં છે? મોટો લટક્યો છે સાંઈ બાબા. મરશે ને મરશે તો ઓલા બહુ મચાયો. આવા જૈન ના વાણિયામાં જન્મેલા જૈન કહેવાય, થોથા કાંઈ ભાન ન મળે. સમજાણું કાંઈ? એક અંગાઈ થાય છે કે નહીં? હું મુંબઈમાં બહુ સાંઈ બાબા નાયક જલસા શું કહેવાય, જલારામ નો જય હો, જલારામ નો જય હો. વાણિયા ને ગઈ કરે પૈસા આવે છે, લાખો ઘણી લાખો ની પછી વર્ષો એવા થાય નહીં. બહાર ને પાડે તો લોકો માને એ ભગવાન નો હોય. મારા જેને કે ભગવાન દર્શન દેવા આવ્યા હતા, પછી ભગવાન અદૃશ થઈ ગયા. હા, બાયરી લઈ આવા નવા ગપ મારનારા અને આવા નવા ભગવાનને કાંઈ ખબર. ભગવાન તો ત્રણ લોકના નાથ, એક સમયમાં ત્રણ કાળનું જ્ઞાન, વિતરાગ, અણહારી એવા આત્મા પરમાત્મા હોય અને એની વાણી આવી હોય. એ એને વ્યવહારથી જ્ઞાન કરવાને એમાંથી આ વાત સિદ્ધ કરે. એ અકૃત્ય જીવોનું શરણ છે. જેને ધર્મના કાર્ય કર્યા નથી એવા જીવોને આવા પરમાત્મા કૃતકર થયેલા શરણ છે. સમજાણું કાંઈ? વ્યવહારથી વાત છે ને, આ બધી વ્યવહાર સિદ્ધ કરે છે ને ભગવાનનું જ્ઞાન. અહીં કોઈ નહીં, બસ આ સિદ્ધ કરે. આવા સિવાય કોઈ બીજા હોઈ શકે નહીં. એવું એક નિમિત્ત પણ જ્ઞાનીને પણ વંદનીને આશ્રય કરવા લાયક છે. આ પ્રમાણે ચાર વિશેષણોથી સહિત જીદ ભગવંતોને ગ્રંથના આદિમાં ભાવ નમસ્કાર કરીને મંગળ કર્યું છે. અંતરમાં નમીને વસ્તુના સ્વભાવ નમી આવો એક નમસ્કાર કરવામાં વિકલ્પ છે. બને હવે પ્રશ્ન ઉઠે સુંદર રેખનાચાર ટીકમાં. જે શાસ્ત્ર પોતે મંગળ છે તેનું મંગળ શા માટે કરવામાં આવે છે? શાસ્ત્ર પોતે જ મંગળી છે. સમજાણું કાંઈ? તો કે ભક્તિ અર્થે મંગળનું પણ મંગળ કરવામાં જો એ કહે છે ને, શાસ્ત્રનું મંગળ, શાસ્ત્રનું નિમિત્ત, શાસ્ત્રનો હેતુ, ફળ, શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ, સંસ્કૃત છ બોલાય છે. છ બાબતનું વિસ્તૃત વિવેચન કર્યું છે. જયસનાચાર ટીકા. સમજાણું? શાસ્ત્રનું ભવિજીવ આદિ, શાસ્ત્રનું ફળ, મોક્ષ, શાસ્ત્રનું પરિમાણ, કેટલા સંખ્યામાં શબ્દો, શાસ્ત્રનું નામ, ત્યાં 50 શીખાય, શાસ્ત્રના કરતા કુનકુંદાતા. સમજાણું કાંઈ? દરેકમાં છ બોલ સાબિત. મંગળ છે, મંગળનું પણ મંગળ કરવામાં આવે. કોની પેઠે? આ સૂર્યને દીપક થી દેખો. સૂર્યને દીવો નથી કરતા આરતી ઉતાર, સૂર્યને દીવાથી આરતી એવું એક વ્યવહાર હોય છે. સૂર્યને દીપક થી આરતી ઉતારે છે. મહાસાગર ને જળથી મોટો દરિયો ભર્યો પાણી અંગળી લઈને કરે છે ને. પારસી લોકો બહુ કરે દરિયાની પૂજા. પારસી લોકો સમજાનું. અને આ બીજા લોકો સૂર્યના હવારમાં દીવો કરે સૂર્યની જઈ. જય સૂર્યનારાયણ. વાગીશ્વર ને વાણીથી, એ સરસ્વતી વિતરાગની વાણીને વાણીથી મંગળ કરવામાં અને મંગળ અને મંગળથી અર્થવામાં આવે. જાઓ, મંગળિક વસ્તુ છે એને પણ મંગળથી પૂજવામાં એક ગાથા થઈ. એક ગાથા થઈ. હે ક્યાં ક્યાં
એ કીધું ને, એ કહી ગયા ને મને. હા, નીચે જયસનાચાર દેવા ગાથામાં શબ્દાર્થ કરવો, નયાર્થ કરવો એ એમાં નાખ્યું છે. નયનો અર્થ નિશ્ચયનો અર્થ છે કે વ્યવહારનો અર્થ? મતાર્થ અનુમતિનો આ કેવું છે અને આજ્ઞાને આ કેવું છે, અને ભાવાર્થ સમજાવી એ રીતે વ્યાખ્યાન કાળે સર્વત્ર દરેક શબ્દને દરેક ગાથાના 5 ભાવે ઉતારવું. આ લોકો એમ જ કેમ આમાં લખ્યું છે ને ભગવાન, પણ કઈ નયનું વાક્ય છે? આ હિતકર કહ્યું છે કે નહીં, પણ કઈ નયનું વાક્ય છે? એ તો હિત કરીએ હોય તો એની સામે જોયા કરવું. વ્યવહારથી અહિતકર કહ્યું છે ને એ જ નિમિત્ત હોય, બીજું હોતું નથી. એ જ માહિતી એ યોજવા યોગ છે. દરેક ભાવા યોજવા યોગ છે એમ કઈ કામ બધું આવે છે ને લખી. બીજી ગાથા સમાણમુહગતઠમ. દેખો, મહાસમણમાં મુખમાંથી નીકળેલું વચન ત્યાંથી ઉપડ્યું છે. અધરથી કોઈ કેનાર લખી તંગ ફતલાલ એમ નથી. સમણમુહગતઠમ ચૌગતિ નિવારણ સ્વનિવારણ એસો પણ કોણ કોણ આચાર કે દેખો એવા આજે મને શીર્ષા નમસ્કાર કરું. શીર્ષા અરે શરીરથી તો નમસ્કાર થાય નહીં, શરીર તો જડ છે. અને પરદ્રવ્યને નમસ્કાર કરવો હોય તો શું વિકલ્પ છે? પણ એ વ્યવહાર જયારે વંદનનો નમન ભાવ હોય છે ત્યારે શરીર પણ મસ્તક નમે. એ નમે છે એને કારણે, પણ એ વ્યવહારથી સિદ્ધ કરશે શીર્ષા વંદન કરશે. સમજાણું કાંઈ? એસો પણ શીર્ષા સમયમ ઇનમ સુણા ગોચ્છામી. જો આ સમય 85 રૂપી સમય સા એને સાંભળ. હવે સાંભળવામાં એને લાભ નથી ને, સાંભળ સાંભળને. એની યોગ્યતા હોય ત્યારે તે પ્રકારના સાંભળવાનો વિકલ્પ ને જ્ઞાન ઉધાર એવો હોયા એ વ્યવહાર સિદ્ધ કરે છે. ભારે વાત. અને ઓછાની એમ કહે છે. હું કહું છું એ વાણી કે છે એમ કીધું છે. વાણી કે છે એમ કીધું, પણ એ ભાષા બીજી શું આવે વ્યવહારથી? હું આ સમયસાર 85 એને કહીશ ત્યાં બધા પકડાય લેવો. જો વાણી કહી શકાય છે કે નહીં આત્માથી? આચાર કે છે, પણ શું કે છે? કઈ નઈ નું વચન છે? સદગુરુનું વચન છે. ભારે વાત ભાઈ. તકરાર અરે જ્યાં હોય ત્યાં શું થાય? પંડિતોને જાણતોના અભિમાન ત્યાગીઓને વ્રતના અભિમાની સમજવાની દરકાર પડી એક કોષ. હા હે ગજબ. મારા સમયને શિર નમન પૂર્વક ભાખું છું સુન જૂઠ મેં. જીન વદન નિર્ગત અર્થમય, જીન વદન નિર્ગત અર્થમય સૌગતિ હરણ શિવ હેતુ છે. લો એનો શબ્દાર્થ કરો લઈએ, પછી ઓલી ટીકા શું છે? શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમાં સર્વનામની મુક્તિ કહેવાયેલા પદાર્થ કેના? હવે મુખ છે આર્ગ શરીર, આર્ગ વર્ગણાનું. ભાષા છે શબ્દ વર્ગણા. બાપુ એવું છે સમજાણું કાંઈ? પણ મુખમાંથી નીકળે એટલે નિમિત્તપણું છે ને મુખનું, એટલું બતાવવું છે. બાકી ભાષા તો ભાષાથી. ભાષા વર્ગણાના પુદ્ગલ જુદા, આર વર્ગણાના પુદ્ગલ જુદા. આ તો આર વર્ગણા ઠીક ના આવે આવ્યું એ બધું.
હા હા. સમનના મુખમાંથી એક તો સમન ને મુખ ન હોય. એક વાત સમન એટલે કોણ? મુનિ કેવડી મહાસમન કે છે ને સમજાણું. હા, સમન એટલે મહાસમનો કે છે નીચે. મહાસમન એટલે સર્વ વિતરાગ દેવ. સમન શબ્દ જે પહેલો શબ્દ પીડ્યો છે એટલે સર્વજ્ઞ વિતરાગ દેવ, એને અહીં સમન કહેવામાં. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર એને અહીં સમન કહેવામાં આવ્યા છે. એના મુખમાંથી, મુખ તો જળનું છે, પણ ત્યાં નિમિત્ત સંબંધ ગણીને અસદબોધ વ્યવહાર નહીં, મુખમાંથી નીકળી, અને મુખને શબ્દ વર્ગના ભિન્ન છે તો પણ મુખનું નિમિત્ત એમાં છે. એથી શબ્દ વર્ગના મુખથી નીકળેલા અર્થમાં સર્વનામને મુખથી કહેવાયેલો પદાર્થનો કહેનાર. ઠીક. ત્યારે વળી એક કોક ભગવાનની વાણી આખા શરીરથી નીકળે. એ પણ હવે તારે બધી વાત આપવી જોઈએ ને. હે ઓમ ધ્વનિ આમ છે, આખી વાત એમ છે. ખરી તો એમ છે, પણ લોકોને એમ લાગે ને આ ભાષા આમ આવે છે, અહીં ક્યાં મોઢે બોલે છે ભગવાન. મોઢું બંધ હોય તો અંદર ઓમ ધ્વનિ ઉઠે અંદર, આખું શરીર બંધ ને. જાણો કાંઈ છિદ્ર હોય છે મુખ, એમાંથી અવાજ નીકળે આખા શરીરમાંથી. શરીરમાંથી નીકળે, હું ચડ્યા વિના નીકળે મુખથી. એને ભાઈ અહીં લૌકિકમાં એમ કહેવાય છે કે નહીં કા બોલ્યો, એમ ત્યાં ભગવાન સમણ ભગવાનના મુખથી વાણી નીકળી એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. બોલવું આખા શરીરથી લોકો ન સમજે. સમજાણું કાંઈ? અસંગ પ્રદેશેથી ધ્વનિ ઉઠે. એકદમ પ્રદેશથી ઉઠે કેવું એ વ્યવહાર છે. શું કેવું પણ, કારણ અસંગ પ્રદેશમાં જે ઓલો પરમાણુ છે ને ત્યાં ભાષા વર્ગના એમાંથી ઉઠે ધ્વનિ. ઓમ એ ધ્વનિ ઉઠે. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ, એને આખા અસંગ પ્રદેશે સૂર્ય કેવો જ્ઞાન સૂર્ય દિવડા પ્રગટ્યા છે, પણ ત્યાં ભાષા વર્ગના પરમાણુઓ ત્યાં પરણવીને નીકળે છે, એટલે આખા શરીરમાંથી નીકળે છે એમ કેવું જોઈએ. એને ઠેકાણે મુખથી નીકળે છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? હા. એટલે કે અધરથી કોઈ આકાશમાંથી વાણી આવે છે એમ કે છે ને એ લોકો એમ નથી કે વાણી આકાશનો ગુણ છે એમ કે છે લોકો. સમજાણું કે છે ને પંચીકરણમાં બોલાવે છે ને બધા, એક ઇન્દ્રિયનો વિષય આ હોય છે, ફલાણાનો આ વિષય. શબ્દ આકાશનો ગુણ છે, ધૂળે નથી આકાશનું. સાંભળને વાણીની પર્યાય છે. એ વાણીની પર્યાય આકાશમાંથી નથી આવતી, વચન વર્ગણામાંથી આવે છે. હા, સમજાણું કાંઈ? નીકળેલ અર્થમય એટલે ભગવાન કરે છે ને, પછી એનો એક અર્થમય આવે. એમ સૂત્ર તો મૂઠે ગંધર, ગંધર દેવ સૂત્ર મૂઠે. ભગવાનની વાણી અર્થ આવે, એના ભાવ. શર્માને અમુક કહેવાયેલા પદાર્થ નો કેના અર્થમય છે ને, એટલે પદાર્થ કેનારે કેવી છે એ વાણી કે 4 ગતિનું નિવારણ કરનાર છે. કોઈ ગતિ આપે એવી વાણી નથી. એ વાણી વિતરાગની છે, વિતરાગ પણ બતાવે છે. વિતરાગની વાણી વિતરાગ પણ બતાવે છે. વિતરાગ ભાવે કોઈ ગતિ આવે. સમજાણું કાંઈ? 4 ગતિનું નિવારણ કરનાર. દેખો, સ્વર્ગની ગતિનું, સ્વાસ્થિતના ભવનું નિવારણ કરનાર છે. શ્વાસ ગતિનો ભવ ભગવાનની વાણીથી થાય એમ છે. હા હા હા. 4 ગતિ તો પ્રતંત્ર છે, એનાથી સ્વતંત્ર ભગવાન આત્માનો મોક્ષ નિર્વાણ એને દેખાડનારી, પમાડનારી, બતાવનારી વાણી છે. ઘરથી દેખાડનારી વાણી. સમજાણું કાંઈ? વ્યવહાર સિદ્ધ કરે છે, વ્યવહાર છે એવું.
સમજાણું? અને નિર્વાણ સહિત એવા સમયને નિર્વાણ કરી અને નિર્વાણ મોક્ષ ના કારણભૂત એ વાણી છે. એવા આ સમય એટલે સમયશાસ્ત્ર, સમયશાસ્ત્ર, આ પંચાસ્તિકાય સમયશાસ્ત્ર. શીર્ષા પ્રણમી નહીં, મારા મસ્તકથી નમીને. હા હા, ઉચ્ચમાંગ મસ્તક છે. સમજાણું? કાંઈ ઉચ્ચમાંગ મસ્તક છે ને કે નમાવીને નમન કરું છું. કોણ કે છે? શીર્ષાથી નમીને માથું હલે છે એ જડ નહીં પડીએ, આત્મા એનો કરતો નથી. પણ ત્યાં વિનય ભાવ હતો. ઠીક, પણ વટાણે આ બધું બહુ કહેવાનું આપવું જોઈએ ના. 5 વર્ષ થઈ ગયા કે છે હિંસા તો કેવું થઈ ગયું બાઈ ની સારું. હા, એ તો બધો વિનય આવ્યો છે ને બહુમાં મસ્તક નમે છે એવી નિમિત્ત ગાઢ સંબંધ છે. એથી એને વ્યવહારથી એમ કયું શીર્ષા નમન કરે છે. ઉત્તમાંગ પણ જ્યાં ઢળી જાય છે ગણધર ના હો. આ તો આચાર પોતે કે છે ને પોતાને નમી જાય છે. હા હા હા, એ સ્વક્ષાને હું તેનું કથન કરું છું. જો હું તેનું કથન કરું છું, એ કથન કરવું તો વાણી છે ને, વળી આત્મા કથન કરે એ તો વ્યભિચાર થઈ ગયો. પણ એ નિમિત્તપણે આત્માને આ કહેવું છે એવી વાણી નીકળશે, એમાં નિમિત્ત છે. એથી હું કથન કરું એવા વ્યવહાર નથી કહેવામાં આવ્યું છે. વ્યવહારના કથનો એવા નિમિત્તને બતાવનારા અન્યથા અપેક્ષા રાખીને કહે છે ને અહીંથી ભાઈનું વાક્ય બરાબર છે. ટોડરમલજી વ્યવહાર કોઈ નિમિત્ત આદિની અપેક્ષાથી અન્યથા કહે છે. એને એમ જાણી લેવું નિમિત્ત છે એવું જાણી લેવું, પણ આદરવો ને ગરવું એમ છે એમ કહેવું ને. પાછું તે શ્રવણ કરો, સાંભળો. શ્રવણ થી કઈ લાભ થતો નથી. એ કોરે મિત્રો એને એમ કે છે કે હું નિમિત્ત શ્રવણમાં હોય છે, લાભ તો તારા સ્વભાવને આશરે થાય છે, પણ એમાં આવું શ્રવણ અને આવું નિમિત્ત હોય છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ ને સંતોની વાણી ત્યાં નિમિત્ત હોય છે. એથી તે શ્રવણ કરો એમ ત્યાં કહેવામાં આવે છે. શ્રવણ કરો એટલે ત્યાં વિકલ્પ કરાવે છે. એને યથાર્થ જ્ઞાનનું નિમિત્ત પણ તો આ જ વાણીમાં છે, માટે તેને તું સાંભળ. સોણોમાં તો બહુ લીધું છે. ધવલ જય ધવલ એક ગાથા છે, જય ધવલ ને ગાથા છે, એમાં સોણો ને મોટું ઘણું લખાણ કર્યું. હા, સાંભળવાની લાયક જે હોય તૈયાર સાવધાન હોય, શું કહેશે, કેમ પ્રકાર એવી એની તૈયારી હોય, એને કે છે સાંભળ. એવો વ્યવહાર સ્વીપ કર્યો એટલે ટીકા કરે.